સુરેન્દ્રનગરના ચોટીલા ગ્રામ્યના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। ખેડૂતો રસ્તા બાબતે મામલતદાર કચેરી ઉમટ્યા। પાજવાડી ગામની સીમમાં રસ્તો જ ન હોવાથી રોષ ફેલાયો। ખેતરોમાં રહેતા 300 જેટલા પરિવારોની હાલત ખરાબ થઈ। કોઈ જાતનો રસ્તો ન હોવાથી મામલતદારને રજૂઆત કરવામાં આવી। રજૂઆત માટે ખેડૂત પરિવારો મામલતદાર કચેરી આવી પહોંચ્યા। 30 થી વધુ વર્ષની રજૂઆત છતાં કોઈ નિકાલ નથી આવતો। વાડી વિસ્તારમાં કોઈ જ રસ્તો જ નથી। ચોમાસામાં મુશ્કેલી પડે છે। જો આપણે મામલતદારને ચોટેલા અરજી દેવા આવ્યા સાહેબને, અને આમ તો માનો તો વાડીના રસ્તામાં 5 ભાઈઓનો વિસ્તાર છે। આ લગભગ કેટલા 300-400 માણસનો પરિવાર છે, અને ઓછામાં આમ લગભગ 6 વર્ષથી અરજી દેતા આવી, એક ધારા 6 વર્ષથી, પણ કોઈ રસ્તો હજી કોઈ હાથ ધરવામાં આવ્યો નથી, કોઈ રસ્તો કર્યો નથી, બરોબર। એટલે આજ રૂબરૂ સાહેબને હારે રાખીને અને પછી પાછા અમે આવ્યા છીએ, અને હવે પછી કહેશે કે અમે 2-5 દીમાં જોઈ જાવીશ। અમારા બધા પરિવાર ભેગા હારે છીએ। મુકેશભાઈ વિરજીભાઈ મારું નામ, ગામ પાજવાડી, સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હેવી ભગવાન, અને 6 વર્ષ થઈ ગયા, હજી લગી કોઈ